રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં જ હશે. મારા નવા બ્લોગ ઉપર આ બધાનું હાર્દિક સ્વાગત. આપણે જો અત્યારે ઘરે બધું કામ પૂરું કરી નાખ્યું છે અને વાડીએ જવાનું છે, તો જો આપણે હાલીને જઈએ છીએ. આજે તો જો મકાઈ દેખાવા મળે, કાલે તો બહુ દેખાતી નથી, આજે જો દેખાવા મળે છે. અને જો સૂરજ દાદા પણ ઉગી ગયા છે. અને આજે તો બળદ ગાડું તો વાડીએ રાખ્યું હતું, એટલે આજે તો હાલીને જઈએ છીએ વાડીમાંથી. અત્યારનું વાતાવરણ જો શાંત જ હોય છે. આપણે જો વાડી હાલ્યા જઈએ એટલે વચ્ચે બોવડી આવે એટલે બોર ખાતા જઈએ. આપણે ફાઇનલી જો વાડીએ પડી જાય અને જો ઝાપ ટમકા મૂકે છે એટલે ઢોર ન આવે. ને પપને સાસમાં મૂકી દીધો છે, સાસું પણ થવા માંડ્યું છે. વાડી આવી ગયા છે ને હવે જો આપણે વાળવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને વાળવા મળ્યું. અને પછી આપણે ઝીંડવાનું તોડવાના છે, એટલે ઝીંડવા તોડવાનું કામકાજ શરૂ છે. હવે જો ઝીંડવા તોડી છે, ઝીંડવા જો બહુ આવી ગયા છે. આપણે ઢોર માટે નીણ વાવવાની છે એટલે ઝીંડવા તોડી લેવી કપામાંથી. અને જો આમ ઝીંડવા તોડવાનું શરૂ છે. એ બેન જો પાછળ લઈ જશે અને આપણે બધા કરતાં આગળ છીએ. અને ઝીંડવા પણ હવે તોડવાનું શરૂ કરી દીધું. અને જો આપણે આટલા ઝીંડવા તોડ્યા છે ને જો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. આજે જમવામાં છે કઢી છે, છાશ છે અને ઘઉંની રોટલી છે. અને આપણે બપોરા કરી લેવી. 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે જો ચા પી લીધો છે અને હવે ખાતરની લારી પણ ભરી નાખી છે. હવે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે વાડીએ જઈએ છીએ. અને આ ટ્રેક્ટર જો ઓટોલેટર જોડાવા આવ્યું છે. તો વાડીએ આવી ગયા છીએ અને જો ટપક વીટવાની છે અને ટપક વીટવાનું જો ચાલુ છે. આપણે બહુ તાણ ન કરે એટલે ખેહાઈ વેલ પછી. હવે જો ટપક વીટા ગઈ છે અને આપણે જો હાંઠિયું ખેવાનું શરૂ પણ કરી દીધું છે. હાંઠિયું પણ જો એટલે ખેઈ નાખીને ભેગી પણ કરતા જાય, જેમ ખેતા જેમ પાછા ભેગી કરતા જાય ખેહ છે. અને હવે મમ્મી જો માંડવી શેકે છે તો ઘડીક માંડવી ખાઈ માંડવી શેકાઈ ગઈ છે. અને હવે જો ચા પણ બની ગયો છે, બીજી વાર ચા બનાવ્યો છે, શેકાઈ ગઈ છે. અને હવે જો ખાવી સીવી ભરવાનો છે તે આપણે ભરવાનું શરૂ કરી દીધું છે. જો હાંઠિયું લઈને આવે છે બેનું. બધા હવે ભર ખડકવા મળ્યા છે. જો વાળું તૈયાર થઈ ગઈ છે અને આપણે વાળું કરવા બેસી જવાનું છે. આજે વાળુમાં છે ઘઉંની રોટલી છે, સવાણાનું શાક છે, ચા છે અને જો દૂધ છે. અને હવે જો વાળું કરવા બધા બેસી ગયા છે. આપણે પણ વાળું કરી લેવી. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જો અમારી ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગ ઉપર. બાય બાય.